ત્રીજી શિવલિંગ જેનું નામ છે મહાકાલ, કાલોનો કાલ મહાકાલ. ઉજ્જૈનમાં અવંતિકામાં ઉજ્જૈનનું એક નામ અવંતિકા પણ આપ્યું છે. એ અવંતિકામાં ઉજ્જૈનમાં એક વેદપ્રિય નામનો બ્રાહ્મણ છે. તે શિવ ઉપાસક છે, શિવનો ભક્ત છે. અને બ્રાહ્મણનો દીકરો શિવનો ઉપાસક જ હોય. શું કામ? તો કે બ્રાહ્મણના ઈષ્ટદેવ છે ને એ ભોળાનાથ છે સાહેબ. એક તો શિવનો ઉપાસક હોય બ્રાહ્મણનો દીકરો, અને બીજો ગાયત્રીનો ઉપાસક હોય. અને આ બ્રાહ્મણના દીકરાએ બે ઉપાસના કરવી જ જોઈએ, એક ગાયત્રીની અને એક શિવજીની. કદાચ બીજા કોઈની ન કરે તો ચાલે, પણ આની તો કરવી જ જોઈએ. તો આજે આ વેદપ્રિય નામનો બ્રાહ્મણ શિવનો ભક્ત છે. એને ત્યાં 4 પુત્ર થયા. એ 4 શિવ ભક્ત છે. એકનું નામ દેવપ્રિય, બીજાનું નામ પ્રિયમેઘા, ત્રીજાનું નામ સુકૃત અને ચોથાનું નામ છે સુબ્રત. પિતાજીનો દેહાંત થયો મોક્ષ ગતિ પછી. એના પિતાની મૂર્તિમાં ભગવાન શિવનું સ્મરણ કરી, શિવ મૂર્તિ કરીને એને પૂજા કરતા અને શિવ પરાયણ રહેતા. પણ એની જ બાજુમાં એક રત્નમાલા પર્વત પર એક દૂષણ નામનો રાક્ષસ રહેતો હતો. એ દૂષણ નામના રાક્ષસે આ પૃથ્વીને ધર્મ ભ્રષ્ટ કરી નાખી. અને આ બ્રાહ્મણોને મારવા માટે એ ઉજ્જૈન પર એને ચડાઈ કરી છે. આ બ્રાહ્મણો પવિત્ર એવી શિવલિંગની પૂજા કરી રહ્યા હતા. ભગવાન ભોળાનાથની આરાધના, પૂજા, અભિષેક કરી રહ્યા હતા. અને ત્યારે દૂષણ રાક્ષસ આ બ્રાહ્મણોને મારવા માટે તલવાર ઉપાડી જેવી તલવાર ઉપાડી ત્યારે એ જ સમયે એક ખાડો પડ્યો. અને એક ખાડામાંથી ભગવાન મહાકાલ સ્વરૂપે પ્રગટ થયા છે. અને એવું વિકરાળ ભયંકર રૂપ ભગવાન મહાકાળે લીધું છે. અને તુરંત જ એ દૂષણ નામનો જે રાક્ષસ છે એ રાક્ષસને બાળીથી ભસ્મીભૂત કરી નાખ્યો છે. આવી આ એક કથા છે. બીજી કથા એવી પણ છે કે ઉજ્જૈનના રાજા ચંદ્રસેન, તેની પાસે એક ચિંતામણી હતો. જે ધાતુને આ ચિંતામણી સ્પર્શ કરે એ સોનું બની જાય. આ વાતની ખબર બાજુના દેશમાં પડી અને પડોશી દેશના રાજાઓએ ચડાઈ કરી. પણ આ રાજા હતો એ શિવ ભક્ત હતો, શિવની આરાધના કરતો. પેલા રાજાની બુદ્ધિ બગડી અને આ દેશ ઉપર એને ચડાઈ કરી છે. બન્યું એવું, એ દેશમાં એક ગામમાં એક ગોવાણણ એના દીકરા સાથે ભગવાન શિવની પૂજા કરી રહી હતી. અને તેનો દીકરો ઘરે આવીને પૂજા કરતો હતો. રાત્રિના સમયે આ દીકરો બેભાન થઈ ગયો. બેભાન થઈને જાગ્યો. જાગવાની સાથે એને સ્વપ્ન દેખાણું એક સુંદર મંદિર બન્યું છે અને કોઈ રાજા ત્યાં આવીને રાત્રિએ પૂજા કરે છે. એવા દર્શન થયા. પણ પેલા જે બાજુના દેશના રાજા, જે વિરોધીઓ હતા, એ આવ્યા, અંદર પ્રવેશ કર્યો. જેવો પ્રવેશ કર્યો ને, જે ચોરી કરવા માટે આવ્યા હતા ને, એની જગ્યાએ એની બુદ્ધિ છે એ બદલી ગઈ. ચોરીની જગ્યાએ ભગવાનની પૂજા કરવા એ લાગ્યા છે. અને એટલા માટે એ શિવનું નામ પડ્યું છે મહાકાળ.
કાળોનો કાળ મહાકાળ, કાળને પણ બદલી નાખે. પડોશી દેશ જે ચોરી કરવા આવ્યો હતો એ કાળને બદલી અને એને ભગવાનનું ભજન કરાવે એનું નામ મહાકાળ સાહેબ. અકાળ મૃત્યુથી બચવા ભગવાન મહાકાળના દર્શન કરવા તો ત્રીજી સ્થાપના કરી છે. ત્રીજી સ્થાપના થઈ છે ભગવાન દેવોના દેવ મહાદેવ મહાકાળ. આવો મહાકાળ ભગવાનનો જય જયકાર કરીએ. બોલીએ શ્રી મહાકાલ મહાદેવ.